ગુજરાતમાં છેલ્લા લગભગ 5 અઠવાડિયામાં ચાંદીપુરા વાયરસથી 25 બાળકોના મોત થયા છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોને અત્યાર સુધી તપાસવામાં આવેલા વાયરસના જાણીતા વાહકોમાં તેનો કોઈ પતો મળ્યો નથી. માટીના ઘરોની તિરાડો અને પશુઓની આસપાસ જોવા મળતી સેન્ડફ્લાયને ચાંદીપુરા વાયરસના મુખ્ય સંભવિત વાહક તરીકે જોવામાં આવે છે. 30 જૂને ચાંદીપુરાનો પ્રકોપ શરૂ થયા બાદ મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી. હજારો સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર અને ટિક્સના નમૂનાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તમામના પરિણામ નેગેટિવ આવ્યા છે. 2024ના પ્રકોપ દરમિયાન પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે ચાંદીપુરાના શંકાસ્પદ 78 કેસમાંથી 28 બાળકોના મોત થયા હતા, છતાં વાયરસના વાહકોનો પતો લાગ્યો નહોતો. હાલના પ્રકોપમાં ગુજરાત સરકારે ચાંદીપુરાના 39 કેસની પુષ્ટિ કરી છે અને તમામ દર્દીઓ બાળકો છે. ચાંદીપુરા વેસિક્યુલો વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. તેમાં અચાનક ઊંચો તાવ આવે છે અને ઝડપથી એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમમાં ફેરવાઈ શકે છે, જેમાં મગજમાં સોજો અને ખેંચ આવવા જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. આ રોગની પ્રથમ ઓળખ 1965માં મહારાષ્ટ્રના નાગપુર નજીકના ચાંદીપુરા ગામમાં થઈ હતી. 2018ના પ્રકોપ બાદ સેન્ડફ્લાયને ચાંદીપુરાના વાહક તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ગુજરાતમાં સર્જેન્ટોમિયા પ્રજાતિની સેન્ડફ્લાયમાં CHPV મળ્યો હોવાનો અહેવાલ પણ આવ્યો હતો. જોકે આ વખતે પૂર્વ ગુજરાતમાં સેન્ડફ્લાય સામાન્ય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરાના દર્દીઓ મળી રહ્યા છે. તેથી સંશોધકોને એક કરતાં વધુ પ્રકારના જંતુઓ માણસોમાં વાયરસ પહોંચાડતા હોવાની શક્યતા લાગી રહી છે. ગુજરાત અને 5 રાષ્ટ્રીય સંસ્થાઓના સંશોધકોની નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમે 2024 અને 2026ના ગુજરાત તથા રાજસ્થાનના પ્રકોપ દરમિયાન એકત્ર કરાયેલા હજારો સેન્ડફ્લાય અને અન્ય વાહકોના નમૂનાઓની તપાસ કરી છે. અત્યાર સુધી કોઈ નમૂનામાં વાયરસ મળ્યો નથી. હાલના CHPV કેસો ગુજરાતના 12 જિલ્લાઓ અને રાજસ્થાનના 3 જિલ્લાઓમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સૌથી વધુ 5 કેસ પાટણ અને ત્યારબાદ 4 કેસ સાબરકાંઠામાં નોંધાયા છે. નિષ્ણાતોના મતે અલગ અલગ વિસ્તારોમાં એકલ દોકલ કેસ હોવાથી વાયરસના વાહકોની સંખ્યા પણ ઓછી થઈ શકે છે, જેના કારણે તેમને શોધવાનું વધુ મુશ્કેલ બને છે. સંશોધકો હવે સેન્ડફ્લાય ઉપરાંત એડિસ એજિપ્ટી અને ક્યુલેક્સ મચ્છર પણ ચાંદીપુરાના વાહક તરીકે કામ કરે છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. દર્દીઓના વિસ્તારોમાં આવેલા પશુઓના નમૂનાઓની પણ તપાસ કરવામાં આવી છે. ગાય, ભેંસ અને બકરાના લોહીના નમૂના તથા દૂધના નમૂનાઓ એકત્ર કરાયા છે. અત્યાર સુધી આશરે 70 પશુ નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માટે લેબોરેટરી તપાસ પૂર્ણ થવાની રાહ જોવાઈ રહી છે. સેન્ડફ્લાયના નમૂનાઓ એકત્ર કર્યા બાદ તેમને -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ક્રશ કરીને ન્યુક્લિક એસિડ કાઢવામાં આવે છે અને RT-PCR ટેસ્ટ દ્વારા તેમાં CHPV છે કે નહીં તે તપાસવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચાંદીપુરાના ટ્રાન્સમિશન ચક્રને સમજવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર, ટિક્સ અને માઇટ્સ પણ વાયરસના સંભવિત વાહક તરીકે તપાસવામાં આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ઘરેલું પશુઓ અને અન્ય પ્રાણીઓ પણ વાયરસ જાળવી રાખવામાં ભૂમિકા ભજવે છે કે કેમ તે જાણવા માટે એનિમલ સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલના તબક્કે કોઈ એક ચોક્કસ વાહકને જવાબદાર ઠેરવવું વહેલું છે. 2024ના પ્રકોપમાં પણ કોઈ ચોક્કસ વાહક નિશ્ચિત થઈ શક્યો નહોતો.